સંભળાય થોડા ગામ રહ્યો તો આ લોકોને હું દેખાવ થોડા ગામ પ્રેમ તમને ગાંડું ઘરમાં જોવા મળે અને આ ગુજરાતીઓનો પ્રેમ છે ને આજે ઘરે ઘરે ખજૂરભાઈ ને પ્રેમ મળી રહ્યો છે પણ આજે તમામ ગુજરાતીઓને કહેવાનું કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે કારણ કે કોની સામે બોલું ક્યાં બોલું આ તમારી વચ્ચે આજે આવ્યો છું તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખ્ખાઓને જવાબ નથી દેવાના આપણે તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું ખંડણીમાં જુઓ 50-50 લાખ રૂપિયાની ખંડણી ખરોને કહેવાનું ખાસ કે આ હમણો એવા ખંડણી ખરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની દિલની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટને દુખવા મળ્યું તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે કલાકારોને ધંધા કરવા જ નહીં કલાકારોને ધંધા કરવાની નકર અમારે સ્ટેજ પર ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે પણ એવા લોકોને કહેવાનું કે ખજૂરનું ગુજરાત છે આ પ્રેમ છે તમારો બધાનો 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી આગળ ઊભા છો ને પ્રેમ છે તમારો પૈસાનો સવાલ છે ટાઈમનો સવાલ છે મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા પાવી સેવા કરતો હોય પૈસાનો સવાલ નથી મારી બાઈ મારી ઘરવાળી મારા પરિવારને મૂકીને તમારી હાથો આવું છું એમને નથી નકર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું પણ લોકો માટે દોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે પણ તમે ગમે જો ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે ખાઈ કરી લેજો આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી નથી આવ્યા તમને રૂપિયા નથી આપ્યા તમે ભાવથી આવ્યા છે આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ ભાવ કે કોઈનો હું ભાઈ છું કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે બધા આવ્યા છો મારી આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લોકોનો વિરોધ કરો જેને મફતના પૈસા જોતા હોય કાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે આવનારા સમયમાં તમામ ગુજરાત
સમાજે ભેગા થાવ કે નહીં? આવનારા સમાજના તમામ ભેગા થવું પડશે, થાવ કે નહીં? આ મોટો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની, એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, પણ નથી કરતો, કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કેમ, પણ હજી તો આ ખજૂરની ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણો છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનું હોય એને જ આપવાનું હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો કે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો મત છે. અને કોઈના બાપથી દીધો નથી, અત્યારે કહું છું, લોકોને કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 વાળા ઉભી પડાડવી જગ્યા પર, એટલી નાની ઘરમાં ઉલટીઓ થઈ જાય તમને. તમે ખાલી બોલી હતો, અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માથીના ઠેકાણા નથી, એવાનું ઘર બનાવવાનું, મને એમાંથી શું બની જાય? ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે પોતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો હતો. મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, પોતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો, ગાંધી ગીરની અંદર. લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહું હંમેશા, 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આગળ વધવું. આપણા છોકરાઓ, આવનારી જનરેશન ગાડી, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધે, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોને મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં? આ કે ના? આ તમારો પ્રેમ છે. હંમેશા તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું, અને ગામના જેટલા તળિયા હોય, જેટલા મજૂરો હોય, તમારી ઘરે પ્રસંગ છે, એ રીતના આપણે કામ કરવાનું છે. ભાઈ કરશો કે નહીં? પ્રેમ આપશો કે નહીં? આજે આ તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી 500 1000 મોટો આ વિડીયો દાદાનો મોકલો કે આનું ઘર બનાવો. તમારી ભાવના આવી, તમારી ભાવના શું છે કે ભાઈ આ મારા કઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આ નમો સો બધા બોલશું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીજીની અંદર તમે મને નહીં કહો તોય કેવું કે ગાંધીજીની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. તમને મારી વાત કરું કે તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગલની, હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો.
બાટલો લીધો હાથમાં અને ઈ તેલની બોટલ મેં દાદાને ચડાવી ત્યારે અંદરથી એવો ભાષો હનુમાન દાદાની જોડે એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડાવજો, મને તેલ ચડાવજો, તું વાલા મુંડા છો, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે એટલે તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંહ તેલ લોકો માટે દિવસ રાત દોડું છું તો તમે મારું તેલ નહીં લો? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા ભલે મોંઘું હોય પણ જે કમાઉં છું ને સેવામાં જ વાપરું છું. આ વટથી કહું છું. એટલે તમારા ઘરના રસોડાની અંદર ખજૂરભાઈનું સિંગ તેલ પોગાડી દેજો. હા કે ના? તમને નો કહેવું, મારી બહેનોને કહેવાનું રસોડું ઈ સંભાળે. તમારે દીકરી ભાખરીઓ ખાવી છે, બહેનોને મારે કહેવાનું કે ઘરવાળાને બાંધો કે ભાઈ હવે રસોડામાં તો હું છે ખજૂરભાઈનું સિંગ તેલ કેવું નહીં. બા તમને કહું હવે બા લોટા થઈ જાય, ઈ તો રોટલા નહીં કરતા હોય. પણ મારી માતાઓ, મારી બહેનો, ગાંધીજીની તમામ બહેનોને કહેવાનું તો તમારો પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, મળીને આગળ વધવાનું છે. અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું, કોઈનો ભાઈ છું, મને જે માનતા હો, પણ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર જે કાચા મકાનો છે ને આપણે પાકા મળીને દોડવાનું છે અને ગરીબો માટે દોડતા રહીશું. એટલે હવે અહીંથી સીધો જાય આપણે પહેલા તો રામજી મંદિરના દર્શન કરવાના, દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે. હવે અહીંયા જ પડ્યો રહેવાનો છું, જેને જે કેવું હોય કે બાકી આપણે તો અહીંયા જ રહેવું. પાછા તમે સંડાસ ઉપર ચડી ગયા ને પડે નહીં, સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે છે ખજૂરભાઈ ગુજરાતાની અમે તમારી હારે બેઠા છીએ. ઈ છે ગુજરાતીઓનો પ્રેમ. જ્યાં ભૂંજાઓને તો મને કહેજો તમારી હારે બેઠો છું. અને સીધો અહીંથી જાય દાદાના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે ના ઘર બનાવવાની શરૂઆત કરશું. એક સાથે બધા હોય છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બનાવ આમ નો આલે ઢોલથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી મારી માછીના આમ છે એક સાથે બધા બોલશું આવી રીતના નહીં હાલે ભાઈ. આ અવાજ નેપાળ ઉડી આવ્યો છે. એક બેને 3 કહું ને એટલે હૂપ છે ને હૂપ ઈ નેપાળ ઉડી સંભળાવું જોઈએ. 1 2 3 આ પ્રેમ છે ભાઈ. અને હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે 10:30 વાગે આવવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું, એના માટે હું બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે જમવાનું આ તે અડધા લોકો તો ભૂખા આવ્યા ખાતા પીતા વગરના. અને એ બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ ગાંધીગીર. મને લાગે હું ઘરે બોલતો ન જાઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે વિનંતી કે આપણે